હું ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ ગોહિલ જણાવું છું કે અમારા ડિસ્ટ્રિક્ટ જજ JS મલ્હોત્રા સાહેબનું વકીલો પ્રત્યે અમાનવીય અભિગમના કારણે અને અમારી સુવિધાઓ માટે ઘણા સમયથી તારીખ 1/1/2026 થી આજ તારીખ 8/6/2026 સુધી લેખિતમાં મૌખિકમાં ઘણી બધી રજૂઆતો કરવા છતાં તેમજ અમારી નવી કોર્ટનું બિલ્ડિંગ બની રહ્યું છે અને જેની હજી ઘણી કામગીરી બાકી હોય છતાં ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ઉતાવળે ઓપનિંગ કરવાની જે વાતો ચાલી રહી છે અને દરેક વકીલોને જે ટેબલની ફાળવણી કરવાની હોય જેમાં દરેક વકીલોનો દરેક ટેબલનો સમાવેશ થાય એવી અમારી ખાસ માગણી છે। બીજું કે આ ડિસ્ટ્રિક્ટ જજ અમારી કોઈ માગણીઓ સંદર્ભે હકારાત્મક નિર્ણય કે પોઝિટિવ જવાબ આપતા ના હોય, જેથી અમારી મુખ્ય માગણી હાલ તો એક જ છે કે આ ડિસ્ટ્રિક્ટ જજની તાત્કાલિક અસરથી અહીંથી બદલી કરવામાં આવે એવી અમે હાઈકોર્ટને રજૂઆત કરીએ છીએ। અમે લેખિતમાં પણ કરી છે અને સુપ્રીમ સુધી અમે લેખિતમાં રજૂઆતો કરેલી હોવા છતાં અમારા મુદ્દાઓ ડિસ્ટ્રિક્ટ જજ ગાંધીનગર કે અન્ય સાહેબો કોઈ પણ અમારા મુદ્દા ધ્યાને લેતા ના હોય, જેથી અમારી આજથી ડિસ્ટ્રિક્ટ જજ JS મલ્હોત્રા સાહેબની કોર્ટનો અમે અસહકારની લડત ચાલુ કરીએ છીએ અચોક્કસ મુદત સુધી। જ્યાં સુધી એમની બદલી ના થાય ત્યાં સુધી અમારી અસહકારની લડત ચાલુ રહેશે। જય હિન્દ।